નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે જે વરસાદ છે વેકેશન પર ગયો છે અને વેકેશન પર ગયો છે એટલે કે થોડા દિવસ માટે જ ગયો છે. હમણાં પાછો એક નવો રાઉન્ડ શરૂ થવાનો છે. 24-25 તારીખની આસપાસ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે અને એ રાઉન્ડ ગુજરાતમાં વરસાદ લઈને આવશે અને એ એવું મનાય છે કે સંભવિત રીતના છેલ્લો રાઉન્ડ હશે. એના પછી છૂટાછવાયા વરસાદ પડશે, પણ એક સાથે જે અઠવાડિયું વરસાદ પડે કે આખા ગુજરાતને ભીનું કરીને જાય એવું નહીં થવાનું. અત્યારે જે બંગાળની ખાડીની સિસ્ટમ હતી એ ઝાંસી પહોંચી છે અને ત્યાંથી આગ્રા ઉપર ન્યૂ દિલ્હી અને ન્યૂ દિલ્હીથી ઉત્તરાખંડ તરફ જાય તેવી સંભાવનાઓ છે. વિંડીમાં જોઈએ કે સિસ્ટમ કઈ તરફ જાય છે. સિસ્ટમ ડીપ ડિપ્રેશન બન્યા બાદ ફરીથી ડિપ્રેશનમાં ફેરવાઈ હતી અને પછી ધીરે ધીરે લો પ્રેશર અને જેમ જેમ નબળી થશે એમ ઉપરની તરફ જઈ અને ફંટાઈ જશે. એટલે એની અસર ગુજરાતને તો કોઈ થવાની નથી. ગુજરાતમાં અત્યારે કોરું ધાકોડ વાતાવરણ છે. સુરત દાદા પણ સરસ દેખાય છે. એટલે ગુજરાતમાં તો હાલ ફિલહાલ ક્યાંય જ વરસાદની કોઈ સંભાવનાઓ નથી દેખાઈ રહી. અહીંયા એ સિસ્ટમ પહોંચી છે આગ્રા સુધી અને ધીરે ધીરે આગળ વધી જશે 19 તારીખની આસપાસ. અને 19 તારીખની આસપાસ ભારતભરમાં એવો કોઈ ભારે વરસાદ નથી દેખાતો. વરસાદનો હવે આ છેલ્લો રાઉન્ડ હશે એવું કહેવામાં આવી રહ્યું છે. વરસાદ જલ્દી વિદાય લઈ લેશે. અહીંયા બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે 20 તારીખની આસપાસ. 20 તારીખે જો સિસ્ટમ બને છે તો એ ગુજરાતમાં વરસાદ લઈને આવશે. 20 તારીખથી સિસ્ટમની શરૂઆત થશે આ બાજુ અને બંગાળની ખાડીની સિસ્ટમ જેમ જેમ આગળ વધશે મધ્યપ્રદેશ થઈ અને ગુજરાતમાં પ્રવેશી જશે અને એ જ્યારે ગુજરાતમાં પ્રવેશશે ત્યારે એની અસર પણ જોવા મળશે. ગુજરાતમાં જે છેલ્લો રાઉન્ડ છે વરસાદનો એ છેલ્લો રાઉન્ડ વરસાદ પડવાનો છે. બનાસકાંઠા અને મધ્ય ગુજરાતથી વરસાદની વિદાય શરૂ થશે એટલે ત્યાં પહેલાં વરસાદ સંપૂર્ણપણે બંધ થઈ જશે. વિધિવત રીતના વિદાયની શરૂઆત ત્યાંથી થશે. ઉપર બનાસકાંઠા આ બાજુ મધ્યના ભાગોમાં વરસાદ બંધ થશે. પછી ધીરે ધીરે સૌરાષ્ટ્રના અમુક ભાગો, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ બંધ થવાનો છે. 24 તારીખની આસપાસ જોઈએ આપણે કે વરસાદની શરૂઆત ગુજરાતમાં થાય છે કે કેમ. અહીંયા એક બનેલી સિસ્ટમ દેખાય છે. આ સિસ્ટમ હોઈ શકે છે અને અહીંયા એક સિસ્ટમ ક્રિએટ થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલે એ બંનેમાંથી કઈ સિસ્ટમ વધારે મજબૂત છે, કઈ ગુજરાત તરફ આવી શકે છે તે જોવાનું છે. હા, અહીંયા એક બની ગઈ છે 22 તારીખની આસપાસ સિસ્ટમ. ઢાકાની બાજુમાં બની છે, ધનબાદમાં જે બાંગ્લાદેશની બોર્ડર લાગે છે આપણી એ બાજુ બની છે સિસ્ટમ. અને એ સિસ્ટમ આ બાજુ આવે છે, આમ જાય છે. સિસ્ટમનો જે ટ્રેક છે એ હવામાન વિભાગ આપશે ત્યારે ખબર પડશે. પણ 23 તારીખથી નાગપુર અને એવું કહેવાય કે મહારાષ્ટ્ર અને મધ્યના ભાગો છે ત્યાં વરસાદની શરૂઆત થઈ જશે. ત્યાં ભારે વરસાદ પડશે અને 23 તારીખ પછી ગુજરાતભરમાં વરસાદની સંભાવનાઓ વધી જશે. દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલાં વધારે વરસાદ પડશે, પછી ધીરે ધીરે આગળ વધતા વરસાદ પડી જશે. યસ, મધ્ય ગુજરાત તરફ આવશે સિસ્ટમ. મધ્ય ગુજરાત તરફ આવી અને પછી ગુજરાતમાં પ્રવેશશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના એટલે છે કારણ કે દરિયાકાંઠામાંથી જે ટ્રફ આવે છે એના કારણે ત્યાં વરસાદ પડશે. 24 તારીખ સુધીમાં એ સિસ્ટમ છે એકદમ નજીક ગુજરાતની પહોંચી જશે અને એટલે જ આ છેલ્લો રાઉન્ડ વરસાદનો સારો એવો રહેવાનો છે. વરસાદનો આ જે રાઉન્ડ છે એવું કહેવાય છે કે વિદાય પહેલાંનો રાઉન્ડ છે એટલે સારો વરસાદ પણ પાડીને જશે. અચ્છા, સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર બની ગઈ છે. જે બંગાળની ખાડીની સિસ્ટમની આપણે વાત કરી હતી એ વેલમાર્ક લો પ્રેશર બની ગઈ છે અને એના પછીનો સ્ટેજ છે એ લો પ્રેશરનો છે. એટલે લો પ્રેશર પણ તરત હમણાં થોડા દિવસમાં બની જશે. અત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વેલમાર્ક લો પ્રેશર છે. જો કે આ સિસ્ટમની અસર આપણને કોઈ નથી થવાની. આ બાજુથી સિસ્ટમ ક્રિએટ થઈ હતી અને આ સિસ્ટમ આગળ ધીરે ધીરે આગળ વધી અને પછી એ ભારતમાં આવી અને ભારતમાં આવીને પછી મધ્ય ગુજરાત સુધી પહોંચવાની હતી પણ એ ના પહોંચી અને મધ્યપ્રદેશથી ઉપરના ભાગો જે છે એ તરફ ગઈ. એટલે એવું કહેવાય કે દરેક બંગાળની ખાડીમાં આવેલી સિસ્ટમ પણ ગુજરાત પર અસર કરે તેવી સંભાવના નથી, પણ મોટા ભાગની સિસ્ટમ એ ગુજરાત પર અસર કરતી હોય છે કારણ કે બંગાળની ખાડીમાં બની છે તો એનો ટ્રેક કાં તો મધ્યપ્રદેશ તરફનો હોય કાં તો પછી ઉપરના ભાગો ન્યૂ દિલ્હી અને પછી ઉત્તરાખંડ તરફે જતું હોય. બે સંભાવનાઓ વધારે હોય છે. નીચે જાય એ પણ સંભાવના હોય છે પણ એ બહુ ખૂબ ઓછી સંભાવના હોય છે. અત્યારે ગુજરાતમાં વરસાદ વેકેશન પર છે. થોડા દિવસમાં ફરીથી વરસાદની શરૂઆત થશે. છેલ્લો રાઉન્ડ સંભવિત રીતના ખૂબ સારો રહેવાનો છે અને નવરાત્રિની શરૂઆતમાં પણ વરસાદ જોવા મળશે. એટલે આ વખતે નવરાત્રિમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ગાજવીજ સાથે પવન સાથે વરસાદ પડી શકે છે. એટલે
એનાથી પણ આપણે સાવધાન રહેવાનું છે કે નવરાત્રિની તૈયારીઓ બધાએ કરી દીધી છે, પણ ત્યારે વરસાદની સંભાવના છે. જોઈએ હવે કે નવરાત્રિમાં વરસાદ પડે છે કે કેમ. અમે જે માહિતી છે તમારા સુધી સતત પહોંચાડતા રહીશું. હવામાન નિષ્ણાંત, હવામાન વિભાગ પાસેથી સમજવાનો પ્રયાસ કરીશું કે હજુ ચોમાસું ક્યારે વિદાય લેવાનું છે. ઓક્ટોબરની શરૂઆતના દિવસો અને મધ્યમાં પહોંચીશું આપણે ઓક્ટોબરના, એટલે 15 તારીખની આસપાસ પહોંચીશું. ત્યાં સુધી ગુજરાતમાં સાવ વરસાદ બંધ થઈ જશે તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. તમને આ વિડીયો કેવો લાગ્યો, આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.